વૃદ્ધ પત્રકારના જન્મદિવસની પ્રેસ મીડિયા દ્વારા ઉજવણી કરવામાં આવી. ધાનેરાના વરિષ્ઠ પત્રકાર તંત્રી સંઘના પ્રમુખ ગગનવાણી સાપ્તાહિકના તંત્રી કોમી એકતાના પ્રખર હિમાયતી અને રાષ્ટ્રપતિ સમર્પિત એવા જેમની કલમથી એક સમય ધાનેરાનું વડલો બોલે છે નામે ચાલતી કોલમથી ખોટું કરતા સરકારી બાબુઓ, રાજકારણીઓ અને અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ જતો લોકો આતુરતાથી તેમના અંકની રાહ જોતા હતા. સમાજ સેવામાં હંમેશા અગ્રેસર આજે 77મા વર્ષમાં પ્રવેશતા મહેન્દ્ર ચંદુલાલ સંઘવી હાલ પણ સતત કાર્યરત છે તેમજ ધાનેરા જૈન સમાજમાં આગવી પ્રતિભા ધરાવે છે. અનેક સંસ્થાઓ સાથે જોડાઈ લોકસેવા કરી રહ્યા છે. તારીખ 1 જાન્યુઆરી 2024ના રોજ ધાનેરા મીડિયા દ્વારા તેમનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. તેમણે સૌ પ્રથમ પત્રકાર ક્ષેત્રની શરૂઆત 1973માં જય બનાસ સાપ્તાહિકથી કરેલી. ડીસાના રખેવાળ સાપ્તાહિકમાં 4 વર્ષ સહતંત્રી તરીકે ફરજ બજાવી. ત્યારબાદ રખેવાળ દૈનિકના સહતંત્રી તરીકે સેવા આપી હતી. છેલ્લા 55 વર્ષથી પત્રકાર ક્ષેત્રમાં ફરજ બજાવતા અને લોકોમાં ખૂબ જ લોકપ્રિય ગગનવાણી નામનું સાપ્તાહિક અખબાર દ્વારા લોકોના પ્રશ્નોને ઉજાગર કરનાર તેઓનું આજે જન્મદિવસ હોવાથી ધાનેરા તંત્રી સંઘ તેમજ પત્રકાર મિત્રો દ્વારા તેમનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. જેમાં બહોળી સંખ્યામાં ઇલેક્ટ્રોનિક મીડિયા તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા. કંકુ તિલકથી તેમજ ફૂલહારથી તેમનું સ્વાગત કરી કેક કાપી સાથે ભોજન લઈ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.